હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય મા મંગલ. અને આયુષભાઈ શું કરે? રેવા દે. જો આ ટમેટાનો સોસ બનાવવાનો છે. એ પાવડર આવે એમાં નાખવાનો આવીશ, પણ એની ડેટ જોવાની છે. વહી નથી ગઈ ને એમાં ન હોય, એમાં ન હોય, ખોખામાં હોય લખેલી. વહી ગઈ હોય ને તો નહીં નાખવાનું, બીજું લેતા આવશું. મૂકી દે ત્યાં, તને ખબર પડે છે એમાં જો ક્યાં લખ્યું હોય ખબર છે? અહીંયા હોય પાછળ 2025 ને 2016 પૂરી થઈ ગઈ છે. આ નહીં નાખવાનું આવીશ. જો આ પૂરી થઈ ગઈ છે ને ડેટ, આમાં નાખી દે, પછી નાખી દઈશ. બીજું લાવવાનું છે. અને જો કાલે મેં માર્કેટમાં ગયા હતા તો ટમેટા લેતા આવ્યા હતા. મસ્ત ટમેટા છે, લાલ. એ મૂકી દે આવીશ, એકદમ લાલ ટમેટા છે. હા, એ ટમેટામાં નાખવાનો આવે સોસ બનાવીને, એમાં આપણે સોસ બનાવવાનો. ખાઈશ? તને ભાવે ને સોસ? સોસ ભાવે? કેવા નખરા કરે જો. હું બનાવશું આયુષ આપણે આજ? હે, શાક તો ઘણું છે પણ હું બનાવું એમ થાય છે. આયુષ આજે ઇન્જેક્શન દેવાનું જ તને. હો કમ ભાઈ, અમારે એક આયુષને ઇન્જેક્શન બાકી છે, બીજા તો દેવાઈ દીધા હતા. દેવાનું ખાઈશ. આપણે નિશાળે આવી ત્યારે સંભાળશે. હો, એને આ ઓલું આપ્યું હોય ને આપણને કાગળ, એ લઈ જવું પડે જ નહીં, નકર પાછું ઘરે લેવા આવવું પડે. એમના ઇન્જેક્શન ન આપે સરકારીમાં, એટલે આયુષભાઈને ઇન્જેક્શન દેવા જાય એટલે પૂરું. કામ સારું સારું. તો બ્લોકમાં બના રહેજો બધા કન્ટિન્યુ. નો બીવે મારા આ જીગરવાળા કાંઈ સામું જોઈજો. તારા આ ધ્યાન રાખવાનું એટલે દેવાઈ જાય બસ. હું છો ન બીવે. દેવાઈ ગયું ને? હું અવાજ કરવા બાને સંભળાતો નહોતો તો કેવું તો કરીને બિચારા. હે, એટલે આજ ખબર પડી. એનું મોઢું શહેરો ફરી ગયો દીકાનો. કા દુખે છે? ઘડીક દુખે પછી મટી જાય. ગાઈશ તો શું કરું? પાછું વહી જવું છે ઘરે? હે, વહી જવું છે? જો અમે અહીંયા આયુષને ઇન્જેક્શન દેવડાવવા આવ્યા હતા સરકારી દવાખાને. કાંઈ હવે નિશાળે તો જવાનું કેન્સલ થયું. આયુષને 2 ઇન્જેક્શન આપી દીધા, હજી દેવાનું બાકી છે. 8,000 થઈ ગયા ઘડીકમાં. દુખવા મળ્યું છે. હવે નિશાળે નથી લઈ જાઓ, પાછો ઘરે લઈ જાઉં. બીજું શું, પછી પાછો દુખવા મળે વધારે તો મારે લેવા જવું પડે એટલે વૈયા જઈ. કાંઈ પછી કાલ જાય ને પાછો. આજ જ દુખે પછી કાલ મટી જાય. હો, કાલ જાય દુઃખ અડાય નહીં થાય. તું હોય એટલા માટે તો કવડી ગયું, નકર ન કવડે. માથે બે ગયો હતું ને આવીશ. કા પૂરાને માથે બે ગયો પછી કવડી જાય ને, નકર તો કોઈ કવડતું નથી બિચાર. આયુષ કાંઈ બોલતો નથી. 8,000 થઈ ગયો. હાલો બે માં દીકરા હાલ્યા જાય છે. આયુષ બોલવાનું બંધ થઈ ગયું. અત્યારે લગીને બોલતો હતો, અત્યારે બોલવાનું બંધ થઈ ગયું એનું. આયુષનું કેવું લાગી જાય? હે, મજા આવી ને ઇન્જેક્શન ખાવાની? આયુષ રોયો નહીં? હજી 2 ઇન્જેક્શન બાકી છે. હજી 2 દેવાનું બાકી છે.
ના 2 જ છે પછી પૂરા. જો દખ્તર લઈને હાલ્યો આવે. હજર થઈ ગયો ને આવીશ પાછો આવ્યો કા એ હોઈ ગયો ભલે ને હોઈ ગયો. જો એટલા દીધા ઇન્જેક્શન હજી બાકી છે એટલા 2. શું અમને ગેસમાં ઇન્જેક્શન દઈ દીધા એમ. સારું હવે રસોઈ બનાવી નાખી. શાક બની ગયું છે. જો લોટ બાંધીને ગઈ હતી. રોટલી કરવાનું બાકી છે. ઓલ મેડમે શું કીધું તાઈશ તને? હે શું કીધું તું કહેતો? એમ કીધું કે તાર વાળ કપાવીને આવજે એમ. કા તે આવીશ કે મારે વાળ ઉડાડવા જોઈએ કે ન કપાવું? કીધું તું ને વાળ કપાવીને આવજે એમ. ઉડાડતો જોઈએ એમ કરવા હાટું થાય વાળ નથી કપાવતો કા. જો અમારા આયુષભાઈ જાય ગઈ મીણા છે ખાવા. ભૂખ લાગી આયુષ ને આયુષ એમ ન કરાય. ખાવશે ભૂખ્યો થઈ ગયો છો નહીં કેમ? ને મારે બનાવવાનો છે ટમેટાનો સોસ. જો ટમેટા ખાવાના નહીં તારે નથી ખાવાના ભાઈ. મારે જો ધોવાના છે ધોવા જાઉં છું હું. તો બધા ધોઈ નાખવાના પીલા સાફ કરી નાખીએ. સરસ મજાના ધોઈ નાખ્યું પછી કોરા પાડી દઉં પછી બાફવા નાખું. એ બધા કટ કરી નાખ્યા છે અને સાફ કરી અને કુકરમાં નાખી દીધા બફાવા. મરચાં નાખવાના છે 3 તીખા. હાલો તો બાફા મૂકી દો. બફાઈ જાય ને પછી એની સાલ કાઢી મિક્સરમાં કાઢી નાખવાના પછી ગરમ કરવાનું. આમાં લસણ નખાય ડુંગળી અને આદુ એવું બધાય નખાય પણ અમારા છોકરા ખાય નહીં એટલે એવું નથી નાખવાનું. ભાઈ આપણે ખાધું બનાવવાનું છે. જો બફાઈ ગયા ટેમેટા. જો મસ્ત મજાના બફાઈ ગયા છે. હવે આમાંથી સાલ આપણે લઈ લેવાની છે. પછી ઠરે ને એટલે મિક્સરમાં એને કાઢી નાખવાના પછી ગરમ કરવાના. એટલે આપણે સાલ લઈ લઈએ છીપક્યા કરીને ગરમ છે એટલે આવીશ. આયુષભાઈ આજ અમારે 15 છે ઘરે છે ને એટલા માટે એના હાથ દુખે છે અને બહારમાં જવું છે પણ બહાર અમે જવા નથી દેતા કેમ કે છોકરા પકડવાવાળા આવે છે ને એટલે આયુષને તો ના પાડું કે બહાર નથી જવું આપણે. પણ ભાઈ માનતા નથી. રોવે છે શું હેરાન કરે છે મને. કાલ તો દુખે ને આજ તોય નિશાળે મૂક્યાવો છે ઘરે નથી રાખવો મારે. આજ બપોર ગુતોય નથી. જો બફાય ને એટલે મસ્ત મજાની સાલ નીકળી જાય એકદમ. કાઢવી ન પડે આપણે એનાથી નીકળી જાય. જો મેં આવી રીતે ટમેટા આમાં ઓલા કરી નાખ્યા છે મિક્સરમાં. હવે આમાં આપણે સાવણીમાં સાળી નાખવાના. જો કરીને એટલે નીચે નીકળી જાય. પહેલાં સાળી નાખ્યું હતું પણ ફોન પકડવાવાળું કોઈ હતું નહીં એટલે પછી બહુ ઝાઝો બ્લોક લીધો નહીં. જો મેકી દીધો છે ગરમ કરવા સોસ. આમાં નાખવાની છે ખાંડ. આ કેટલા હતા ટમેટા? 1.5 કિલો જેટલા હશે ટમેટા. એટલું થયું જો કેમ કે આમાં સાલ ને બીન બધું નીકળી જાય ને એટલા માટે. બહુ ખાટો નથી કરવાનો આપણે
કે છોકરા ખાય નહીં, ખાટો હોય ને તો ગળ્યો હોય તો ખાય. આમ હલાવ્યા કરવાનું, ઘડીક ઓગળી જાય ને ચાલે ગઈ. જો થઈ ગયો તૈયાર. પણ મેં અહીંયા ઠરવા મૂક્યો છે, પંખો શરૂ છે ને એટલે પછી બોટલમાં ભરાય કે નહીં એટલા માટે. સોસ મારો બનીને રેડી થઈ ગયો છે, ઠંડો થઈ ગયો છે, બોટલમાં ભરવાનો છે. આપણે બોટલમાં ભરી વાળવી હવે. અત્યારે આયા શું ચાલુમાં શું અને આમ જો આયા જો શું હાલ છે. અને આયા જો કાંજી અને આયા જો કાંજી મોવળે અને આમ જો બિટ્ટુ. જા ભૂરો દૂધ પીવા આવ્યો. હા, આયુષને કવડી ગયો તો મેં ના પાડી ને પપ્પાને. મેં કીધું ભૂરાને દૂધ નથી પાવું. આયુષને કવડી ગયો ને એટલે તો મને કે એ અજાણતા બિચારા કે અડી ગયો એને, એટલે કે એવું ન કરાય કે નિહાકા નાખે કે આપણે ન પાવી ને તો આ રોજ આવીને બેસી જાય. પછી એને કેમ ઓલું કરવું, રોજ પાતા હોય ને કવડતો નહીં બિચારો હોય ને. પણ આયુષ્યન માથે આમ બેહવા ગયો ને હૂતો તો એમાં અડી ગયો હાથે જરાક અમથું. કા ભૂરા એ ભૂરો ખાવામાં પીડ્યો છે. એમાં રોટલી સોળીને મેં નાખી હતી ને દૂધ, એટલે બે મેં પીવે ને તો ધરાઈ જાય. બધું સાફ કરી જાય. જો દેખાતું નથી, અંધારું છે. ઓ બાપા રે, જો મારી રોટલી ગઈ બળી. જો ભૂરાને દૂધ પાવા રહી ને એમાં રોટલી બળી ગઈ. ભૂરા આવે તું જા, રોટલી બળી ગઈ મારી. હાલો રોટલી કરી નાખું, 4-5 રોટલી કરવાની છે. હાલો ફેમિલી જમવા. મારા આયુષભાઈ જો મીણ્યો જમવા કાઈશ. જો ભાત વગેરે છે, મેં છાશ લીધી છે, આણે દૂધ આપી દીધું, ભૂંગળા. અને આયુષભાઈ અમારે જો ભગવાનની ડીશમાં જમે છે કાઈશ. હાલો આવી જાઓ બધા જમવા. કેવો લાગ્યો વિડીયો લાઈક કોમેન્ટ શેર કરતા જાયજો. મળશું કાલે. ત્યાં સુધી બધાને બાય બાય.